બોલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબ માં આવતા હોય પર્સનલ ડિટેલ નહીં આપતા, શું પૂછતો પ્રશ્ન છે? સાહેબ એ જે ખેતીવાડી તમને ફોટા મોકલા ને એ ટાઈપ નો અમારા ભાગ પડ્યા અત્યારે વચ્ચેની જે લીટી રહી ને એ ઓલાથી કુવા બાજુનો ભાગ મારા કાકા નામ આવ્યો, આ બાજુનો ઉત્તર જમણી પશ્ચિમ દિશાનો ભાગ, પશ્ચિમ તો નહીં, હા હા કઈ વાંધો નહીં, ઓલું દાંડવી વાળો ભાગ રહ્યો ને અમારી બાજુ લાંબુ લાંબુ રહ્યું ને એ. હવે ઈ ઉપરના ખેતરવાડામાં ઈ લોકો 3 ભાઈ છે, એટલે એને વચ્ચે ક્યાંય સેઢા પારા નથી, એને ભાગ એને પાડી જ લીધેલા જ છે. એટલે ઈ હવે ઈ ખેતરનું પાણી હવે મારામાં કાઢવા માંગે છે ટૂંકમાં, સમજ્યા? અત્યાર સુધી ક્યાં જતું હતું? જો ખૂણાવાળો ભાઈ નું પાણી રહ્યું એ ત્યાંથી આ દાંડવી છે, સમજ્યા? એટલે ઈ ભાઈ નું પાણી એમાં દાંડવીમાં જાય, એટલે હવે ઈ પાણી ભેગું થઈને ત્યાં જાય, ભાગ નો પડ્યા હોય તો તમારામાં હેમર નો મૂકી શકે, નો મૂકી શકે ને. એનું જ્યાંથી નિકાલ છે ભાગ પાડે એટલે કઈ રસ્તા પાણીના થોડા બદલી જાય, જ્યાં હોય ત્યાં જ રહીએ. આપણે આડો પાડો બાંધ્યો આખો, એનો જ્યાં નિકાલ હોય એ બંધ નહીં કરવાનો. છેલ્લી દાંડવી જે રહી જ્યાંથી અત્યારથી પાણી જાય છે ખુલ્લું રાખવાનું. ના, એ તો ખુલ્લું જ છે સાહેબ. બસ બાકીનો પાડો બાંધ્યો, એને એનામાંથી નીક કરીને મૂકવું પડે, કે જેટલા કટકા કરે ત્યાંથી હળંગ હળંગ પાણીના રસ્તા ખુલ્લા ન કરવાના હોય. અને મારા કાકાનામાં પાણી ન આવવું છે ને, તો ટૂંકમાં એવું થાય ને, જ્યાંથી પાણીનો નિકાલ હોય ત્યાં જ રહે, બાકીના નિકાલ બંધ કરી દેવાના આપણે. એના સર્વે નંબર નું પાણી નીકળ હોય ત્યાં જ નીકળે, એ કઈ કટકા કરે એટલે નવા નિકાલ થોડા થયા રાખે. હા, ભલે સાહેબ, થેન્ક યુ. આપણે આવા જ બધા કેસ જે છે હવે પછીના તાલીમ કેમ્પમાં કોઈ ખોટી રીતે આવા કેસ દાખલ કરે અથવા તો આપણી ફેવરમાં, એટલે એને એમ જ કીધું કે આપણે કેસ, એ અમને ધમકી આપે કેસ કબાડ, એટલે આવી બધી બાબતો જ આપણે શીખવાડીએ છીએ તાલીમ કેમ્પમાં, કે ખોટી રીતે કેસ થઈ જાય તો તમારે બચાવ કેવી રીતે કરવો, નકર આપણી મિલકત પછાડી ફરી જાય, ગમે ત્યાંથી પાણી છોડે બધાય. આ તો 3 કટકા કરે, કાલ 25 કટકા કરે, એટલે હું આપણે 25 જગ્યાએ પાણીના નિકાલા કરવાના, આપણે ધોરિયાત થઈ જાય બધાય. પાકું સાહેબ. એટલે મેં વિડીયો તમારા જોયા ને પછી જ મને અંદાજ આવ્યો કે આ સાહેબ સાચી માહિતી મળે આમાંથી, તો સાહેબ ને જરાક વોટ્સઅપમાં રજૂઆત કરું તો સાહેબ ઉકેલ આપશે એમ. હા, ભલે સમજાઈ ગયો, બરાબર. થેન્ક યુ સાહેબ. ઓકે.